અહીં એક નાની વાર્તા છે જે બાળકોને પણ ગમે એવી છે. શ્રદ્ધાની શક. એક ગામમાં લીલા નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તેણે બાળકપણાથી જ સાંભળ્યું હતું કે ભગવાન પર શ્રદ્ધા રાખો તો બધું સારું થાય. એક દિવસ ગામમાં ભૂખમરો પડ્યો. બધા લોકો માટે ખાવાનું દુશ્મન થઈ ગયું. લીલાએ ખૂબ પ્રાર્થના કરી અને ભગવાન પાસે ખાવાનું માંગ્યું. ઘણા દિવસ સુધી કંઈ ન થયું, પણ લીલાએ આશા ન ગુમાવી. એક સવારે જ્યારે લીલા ઉઠ્યો, ત્યારે તેના દરવાજા બહાર એક ટોળકી ઊભી હતી. શહેરમાંથી આવેલા સેવાભાવી લોકો ખોરાક વહેંચી રહ્યા હતા. લીલાને પણ ભરપેટ ભોજન મળ્યું. પછીથી તેને ખબર પડી કે શહેરમાં એક દયાળુ માણસે ગામમાં મદદ મોકલવાનો નિર્ણય લીધો હતો, અને એ દિવસે એ લોકો પહોંચી ગયા. લીલા સમજ્યો કે શ્રદ્ધા રાખવી પણ એક ક્રિયા છે, એની સાથે ધીરજ અને સચ્ચાઈ હોવી જોઈએ. શું તમે કોઈ ખાસ વિષય પર વાર્તા ઈચ્છો છો? જેમ કે પ્રેરણાદાયક, મિત્રતા, પ્રકૃતિ, શાળાની વાર્તા વગેરે?